ભાભી તમારા માટે ચટપટી નાસ્તો શું બનાવું? તિરંગી મસ્ત ઢોકળા બનાવજો. સારું, હું શરૂઆત કરું. ચાલો આપણે તિરંગી ઢોકળા બનાવીએ. 3 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ ને પોણો વાટકી ચણાની દાળ. ત્રણેય મિશ્રણને ધોઈને 3 કલાક માટે પલાળીને મૂકી દીધા. દાળ ચોખા સારી રીતે પલળી ગયા છે, દાળ પણ સરસ થઈ ગઈ છે. હવે આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરીએ. પ્રમાણસર દહીં નાખવું અને મિક્સરમાં દળી લેવું. દહીં નાખીને આપણું બેટર તૈયાર થઈ ગયું છે. 3 કલાક માટે આપણે રેસ્ટ આપીશું. હવે 3 કલાક પૂરા થઈ ગયા છે. આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરી લઈએ. આદુ મરચાંની પેસ્ટ ખીરામાં નાખીને હલાવી લઈએ. પ્રમાણસર મીઠું, પ્રમાણસર ખાવાનો સોડા. એક જ વેમાં ખીરાને 2 મિનિટ હલાવો. ત્રિરંગી ઢોકળા માટે રંગીન બેટર તૈયાર કરવું. ત્રિરંગી ઢોકળા માટે તમે કોઈ પણ ફૂડ કલર લઈ શકો છો. લીલા કલરના બેટરને પાથરીને એક વરાળ લઈ લેવી. એક વરાળ લઈ લીધા પછી બીજું સફેદ બેટર પાથરો. લીલા ઉપર સફેદ બેટર પાથરીને એક વરાળ લઈ લેવી. ગ્રીન સફેદની ઉપર કેસરી બેટર પાથરીને 10 મિનિટ સુધી થવા દેવું. આપણા ઢોકળા તૈયાર થઈ ગયા છે. હવે આપણે ચપ્પુની મદદથી ચેક કરીશું. પહેલાં આપણે મરચાં તળી લઈશું, પછી ઢોકળાનો વઘાર આપીશું. રાઈ જીરું તલનો વઘાર કરી લઈએ. વઘારમાં મીઠો લીમડો અને લસણના ટુકડા નાખીએ. હવે કાપા પાડીને વઘાર કરી લઈએ.
આ રીતે ચમચીથી ઉપર વઘાર નાખી દેવો. ચાલો આપણે ઢોકળા ભાભીને ટેસ્ટ કરાવીએ. લો ભાભી ટેસ્ટ કરો.